Hello students, today we will proceed in our chapter 8. Let us start. Now children, theorem 8.2, in a parallelogram opposite sides are equal. Children, we have one parallelogram ABCD. We want to understand theorem 8.2. 8.2 statement is this. Children, page number 139. Opposite sides are equal, meaning is AB equal to CD. Suppose this is 10 centimeter, so this would be also 10 centimeter. This is 8 centimeter suppose, so this would be also 8 centimeter. Okay, opposite sides are equal, AB equal to CD, AD equal to BC. Converse part, children. If each pair of opposite sides of quadrilateral is equal, then that quadrilateral is a parallelogram. Converse of this previous theorem, children. Okay. Now theorem 8.4. In a parallelogram, opposite angles are equal. Children, same parallelogram, opposite angles are equal. Suppose, children, this is 120 measurement. So opposite angle is what? B is here. Opposite angle is D. So this both the angles will be equal. Suppose, and this is 60 degree. So this would be also 60. These two are opposite angles. Opposite angles, B equal to D, A equal to C. This is theorem 8.4. Now children, converse of this, converse 8.5. If in a quadrilateral each pair of opposite angles is equal, then given quadrilateral is a parallelogram. Theorem 8.6. The diagonals of a parallelogram bisect each other. Now children, here ABCD is a parallelogram. We draw two diagonals. AC is one diagonal, BD is another diagonal. Now children, both the diagonals, they bisect each other. Meaning is what, children? If you measure, suppose AC is 12 centimeter, so AO will be 6 and this will be also 6, children. And BD is another diagonal. Suppose this measurement is 8 centimeter, so this would be 4, this would be 4. ચલો મેઝર કરતા નહીં, મેં જસ્ટ એક્ઝામ્પલ આપીને તમને સમજાવ્યું છે, બરાબર? તો આ એડી ડાયગોનલ અને બીડી ડાયગોનલ, આ બંને ડાયગોનલ્સ બાયસેક્ટ શબ્દ છે. બાયસેક્ટનો મિનિંગ શું થાય? ઇક્વલ પાર્ટ, બરાબર? બે ઇક્વલ પાર્ટ સરખા બને છે. એટલે કે જો આ 12 સેન્ટીમીટર ટોટલ લેન્થ હોય અને આની ટોટલ લેન્થ 8 હોય, તો એ બંને બાયસેક્ટ કરે. એટલે કે આ બાજુ પણ 4 હોય, આ બાજુ પણ 4 હોય, આ બાજુ પણ 6 હોય અને આ બાજુ પણ 6 હોય. ચલો, મેથ્સમાં બે શબ્દ છે. એક શબ્દનું નામ બાયસેક્ટ છે અને એક શબ્દનું નામ ઇન્ટરસેક્ટ છે. બંને શબ્દો બરાબર સમજો. ચલો, અહીંયા ફિગર જુઓ તમે. આ બંને લાઇન સેગમેન્ટ એકબીજાને બાયસેક્ટ કરે છે, કારણ કે આ બાજુ પણ 4 છે, આ બાજુ પણ 4 છે, આ બાજુ 6 છે, આ બાજુ 6 છે. અહીંયા આગળ એવું નથી. સમજો કે આ 8 સેન્ટીમીટર છે તો આ 2 સેન્ટીમીટર છે, આ 5 સેન્ટીમીટર છે તો આ 3 સેન્ટીમીટર છે. એટલે આને કહેવાય કે આ બંને લાઇન સેગમેન્ટ ઇન્ટરસેક્ટ થાય છે. હવે કોઈ એક ફિગર આવી રીતની છે, આ 4 છે, આ પણ 4 છે, પણ આ લાઇન આવી રીતે છે, તો શું કહેવાય? આ જે લાઇન જે છે, આ લાઇન કે લાઇન સેગમેન્ટ જે બોલો તે, આમ કરો તો લાઇન, આ જે લાઇન છે એને બાયસેક્ટર કહેવાય. કેમ? તો કે એણે આ લાઇન સેગમેન્ટને ઇક્વલ પાર્ટમાં ડિવાઈડ કર્યા, બરાબર? અહીંયા શું છે કે બંને લાઇન સેગમેન્ટ બાયસેક્ટ ઈચ અધર, એટલે કે બંને એકબીજાને ઈચ અધર બાયસેક્ટ થાય છે. અહીંયા જસ્ટ ઇન્ટરસેક્ટ થાય છે. અહીંયા આગળ શું થાય છે? આ જે લાઇન છે એ બાયસેક્ટર છે, કારણ કે આ બંનેને બાયસેક્ટ કરે છે. હવે આ બધી નાની નાની વસ્તુ જે છે એ મેથ્સના આ જે ટર્મ્સ બધી જે અત્યારે હું બોલું છું, આ ટર્મ્સ તમને સમજાતી નથી જ્યારે પણ, ત્યારે મેથ્સ એકદમ અઘરું લાગે છે. અને જો સમજાઈ જાય તો મેથ્સ એકદમ ઇઝી છે, બરાબર? તો
તો આને બાયસેક્ટર કહેવાય કે આને અહીંયા ઇક્વલ પાર્ટમાં કર્યું. આ લાઇન સેગમેન્ટ પણ હોય અને લાઇન પણ હોય, ગમે તે હોય, બરાબર. પણ લાઇન જે છે એને કોઈ દિવસ બાયસેક્ટ ન કરી શકીએ, કારણ કે લાઇનને આપણે મેઝર કરી શકતા નથી, કારણ કે બંને સાઈડ એરો માર્ક આવે અને કોઈ એમ કે આ લાઇન 5 સેન્ટીમીટરની છે તો એ ખોટું બોલવાનું છે, મેથેમેટિકલી ખોટું છે. આપણે ડે ટુ ડે લાઈફમાં લાઇન ડ્રો કરો એવું શબ્દ બોલીએ કે 5 સેન્ટીમીટરની લાઇન ડ્રો કરો, પણ મેથ્સની અંદર આને લાઇન કહેવાય, આને લાઇન સેગમેન્ટ કહેવાય. લાઇન સેગમેન્ટ 5 સેન્ટીમીટરની હોય પણ લાઇન ન હોય. એટલે આ બધી મેથ્સની નાની નાની વાતો બધાને તમને આવડે જ છે આ બધું, પણ છતાં રિપીટ કરી. ચલો ફર્ધર આગળ. Theorem 8.7, if the diagonals of a quadrilateral bisect each other then it is a parallelogram. આનું કન્વર્સ છે. કોઈ એક ફિગર તમે પેરેલેલોગ્રામ આપણને છે કે નહીં એ ખબર નહીં. એક ફિગર એવી છે ક્વોડ્રિલેટરલની કે જેના ડાયગોનલ્સ બાયસેક્ટ ઈચ અધર થાય છે, તો એ ક્વોડ્રિલેટરલ કયો હશે? તો એ ક્વોડ્રિલેટરલ હંમેશા પેરેલેલોગ્રામ જ હોય. એ એનું કન્ક્લુઝન છે. એક્ઝામ્પલ 1, show that each angle of a rectangle is a right angle. તમે રેક્ટેંગલ ડ્રો કરો અને એવું પ્રૂવ કરો કે એનો દરેક એંગલ જે છે એ રાઈટ એંગલ છે. પ્રૂફ બહુ ઇઝી છે ચિલ્ડ્રન, અહીંયા આપ્યું છે, તમે વાંચીને તૈયાર કરો. એક્ઝામ્પલ 2, show that diagonals of a rhombus are perpendicular to each other. show that diagonals of a rhombus. રોમ્બસમાં તમે કોઈ પણ બે ડાયગોનલ ડ્રો કરો, કોઈ પણ બે એટલે રોમ્બસના બે ડાયગોનલ તમે ડ્રો કરો તો એ બંને ડાયગોનલ પરપેન્ડિક્યુલર ટુ ઈચ અધર હશે. ઓકે, તો અહીંયા આગળ તમારી આ ફિગર આપી છે, આ રોમ્બસની ફિગર છે ચિલ્ડ્રન. તો આ જે એંગલ જે છે આ એંગલ હંમેશા 90 ડિગ્રી હોય. અહીંયા પ્રૂફ એનું આપ્યું છે, ઇન્ટરેસ્ટિંગ પ્રૂફ છે, SSS થી એને પ્રૂવ કર્યું છે ચિલ્ડ્રન. બહુ સિમ્પલ પ્રૂફ છે ચિલ્ડ્રન, બરાબર. એ તમે વાંચશો એટલે સમજાઈ જશે, એક જ વખતમાં યાદ રહી જશે, બરાબર. ચલો પ્રૂફ એનું જો અહીંયા આપ્યું છે, તમે રીડ કરો તો એંગલ AOD 90 મળે છે. એનો મિનિંગ શું થયો કે આ જે એંગલ જે છે તે 90 છે, આ 90 હોય એટલે એનો પડોશી પણ 90 જ છે, આ પણ 90 થશે, આ પણ 90 થશે. એટલે આપણે એમ કહી શકીએ કે ડાયગોનલ્સ દે intersect the diagonals rhombus perpendicular to each other, અથવા તો intersect at right angle, ગમે તે બોલી શકો. Example 3, ABC is an isosceles triangle in which AB equal to AC. AD bisects exterior angle PAC and CD parallel AB. Then show that, come to the next page, angle DAC equal to BCA and ABCD is a parallelogram. Children, here is the interesting proof. Diagram is very nice. Here ABC is a triangle, then bisector of angle this, children, and you join this way, so we have figure like this. So this is ABCD is a parallelogram. Proof here આપ્યું છે children, read it and prepare it, very easy proof. Similarly, example 4 children, two parallel lines L and M are intersected by a transversal P. Show that the quadrilateral formed by the bisector of interior angles is a rectangle. Okay children. Example 5, show that the bisectors of angles of a parallelogram form a rectangle. See the figure children here. Here we want to prove that PQRS, this PQRS is a rectangle, that we want to prove. Here we drew a bisector. This is bisector, this is bisector, this is bisector. So we have this figure and this figure is a rectangle. Children, see this proof. Read one by one step. You can understand easily. Here also explain nicely children. Read once or twice. Easily you can understand. Now children, next topic is another conditions for a quadrilateral to be a parallelogram. So here we have theorem 8.8. A quadrilateral is a parallelogram
if a pair of opposite sides is equal and parallel. બરાબર, કોઈ પણ ક્વોડ્રિલેટરલ જે છે એ ક્વોડ્રિલેટરલને પેરેલેલોગ્રામ ક્યારે કહેશું? તો વન પેર, એ પેર ઓફ ઓપોઝિટ સાઇડ્સ. બરાબર, કોઈ એક પેર તમે પસંદ કરો, એ બી અને સી ડી તમે પસંદ કરો, ઇફ દે આર ઇક્વલ and parallel. Two conditions, equal and parallel. Then given quadrilateral is a parallelogram. So this is very important condition. Children, in previous theorem, we learned that if both the pairs are parallel, then we can say that it is a parallelogram. If both the pairs are equal, then it is a parallelogram. એ બધું આપણે જોયું હતું. ઓકે, તો અહીંયા આગળ થિયરમ 8.8 છે. Read it and prepare it. Then we have example 6, children. ABCD is a parallelogram in which P and Q are midpoints of opposite sides AB and CD. If AQ intersects DP at S and BQ intersects CP at R, then show that we have three things: APCQ parallelogram, DPBQ parallelogram, PSQR is a parallelogram. Okay. So children, here is a proof of this example. Read one by one step. Okay children? Children, you have to see the diagram also, then easily you can understand. Now children, let us begin exercise 8.1 children. Children, in this exercise, before we start, let us clear about your exam point of view syllabus. This sum is in 70% and question number 2 to onwards up to here, that is in 30% syllabus. So let us study this one. The angles of quadrilateral are in the ratio 3, 5, 9, 13. Find all the angles of the quadrilateral. Now children, we have ABCD is a quadrilateral. Answer of first question children we are discussing. Now children, it is given that angle A equal to 3x, angle B equal to 5x, angle C equal to 9x, angle D equal to 13x. ચિલન, અમે એટલા બધા પેપરો જોયા છે ને, સ્ટુડન્ટ્સ આ એક્સ લખતા જ નથી. આ 3, 5, 9, 13 ગમે એમ લખી એડિશન કરી ગોટાળા કરી આન્સર લઈ આવે છે. એવું નહીં કરો. આ એની ફોર્મ્યુલા છે. સિન્સ એંગલ A પ્લસ B પ્લસ C પ્લસ D ઇક્વલ ટુ 360. ચિલન, આ રીતના લખો, એનો માર્ક્સ હોય. આ ફોર્મ્યુલા લખો, એનો માર્ક હોય. અને વેલ્યુ લખો, એના માર્ક્સ હોય. તમે ગપ્પા મારીને ગમે એમ કરીને આન્સર લઈ આવો તો માર્ક્સ ન મળે. ABCD, તો A ઇક્વલ ટુ 3x, અહીંયાથી 5x, 9x, 13x ઇક્વલ ટુ 360. ચિલન, એડ ધેમ. 3 plus 5, 12, 9, 20, 17, 17 plus 13, 30x is equal to 360. X equal to 360 upon 30, x equal to 12. Okay. Now children, angle ABCD we will find out. Angle A equal to 3x. What is x? 12. So 36 degree. Angle B equal to 5x. 5 into 12. 60 degree. Angle C equal to 9x. 9 into 12. 108. This is 12 degree. And angle D equal to 13x. So 13 into 12, 156 degree. Children, this is your answer. Now children, to verify this answer, add them so that you can do corner somewhere. Here corner you can do 36, 60, 108, 105, 6. Add them. 6, 8, 14, 6. Okay, carry to 1, 360. Okay. Now children, I am giving you
one homework as an assignment work, but do in fair book only, regular fair book. Now children, what you have are supposed to do, understand very well. આ જે ચેપ્ટર જે છે એમાં પેરેલેલોગ્રામ, રેક્ટેંગલ, રોમ્બસ, સ્ક્વેર, ક્વોડ્રિલેટરલ, ટ્રેપેઝિયમ, આ બધી વસ્તુ, આ બધી જ ડાયાગ્રામ્સ તમને બરાબર ક્લિયર હોવી જોઈએ. તો એ કેવી રીતે ક્લિયર થશે, કેવી રીતે સમજાશે? તો થોડુંક એસાઇનમેન્ટ વર્ક કરો, થોડુંક હું જે અત્યારે વર્ક આપું છું તે બરાબર સમજો. કમ ટુ ધ પેજ નંબર 151, સમરી, એન્ડ ઓફ ધીસ ચેપ્ટર આવી જાઓ તમે. અત્યાર સુધી જે ભણ્યા તે ટોપિક અહીંયા 7th સુધી આવે છે ચિલ્ડ્રન, બરાબર? અહીંયા 7th સુધી. આ વસ્તુ આપણે બરાબર સમજી લઈએ તો તમારે હોમવર્કમાં શું કરવાનું છે. પહેલો ટોપિક છે ટોપિક 1. રાઇટ ડાઉન સમ ઓફ ધ એંગલ્સ ઓફ એ ક્વોડ્રિલેટરલ ઇઝ 360 ડિગ્રી. તમે ડાયાગ્રામ ડ્રો કરો ચિલ્ડ્રન અને લખો એંગલ ક્વોડ્રિલેટરલ ડ્રો કરો ABCD, એંગલ A પ્લસ એંગલ B પ્લસ એંગલ C પ્લસ એંગલ D ઇક્વલ ટુ 360. હમણાં જ આપણે ક્વેશ્ચન નંબર 1 આપણે જોયું. એ જ વસ્તુ તમારે એસાઇનમેન્ટના રૂપે લખવાની છે, એટલે માત્ર એ ફોર્મ્યુલા યાદ રાખો. પરમેનન્ટ આ એક સમરી પાર્ટ જે છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આગળ થિયરમ 8.1 આપણે જોયું કે એ ડાયગનલ ઓફ એ પેરેલેલોગ્રામ ડિવાઇડ્સ ઇટ ઇન્ટુ 2 કોંગ્રુઅન્ટ ટ્રાયંગલ્સ. તો એ સેકન્ડ ટોપિક થશે. ડાયાગ્રામ ડ્રો કરો અને આ સ્ટેટમેન્ટ લખો. પછી આ જે થર્ડ અને ફોર્થ છે એકબીજાના કન્વર્સ છે. આપણે અત્યારે ફોર્થ જોઈએ. તમારે એક પેરેલેલોગ્રામ ડ્રો કરવાનો. એ પેરેલેલોગ્રામ ડ્રો કર્યા પછી એમાંની ચારે ચાર વસ્તુ આપણે શીખવાની છે. પહેલી વસ્તુ, ઓપોઝિટ સાઇડ્સ આર ઇક્વલ. તો પેરેલેલોગ્રામને નામ આપો. ABCD પેરેલેલોગ્રામ છે. ઓપોઝિટ સાઇડ્સ કઈ એની બે છે? તો કે ABCD, AB and CD આર પેરેલલ સાઇડ્સ, AD and BC sides are parallel. તો લખો કે AB equal to CD અને AD equal to BC. એ જ રીતે opposite angles are equal. તો એ ડાયાગ્રામમાં એંગલ A અને એંગલ C કોંગ્રુઅન્ટ થશે, એંગલ B અને એંગલ D કોંગ્રુઅન્ટ થશે. ડાયગનલ્સ બાયસેક્ટ ઈચ અધર. ડાયગનલ્સ કયા છે? AC અને BD આર ડાયગનલ્સ છે. બાયસેક્ટ ઈચ અધર એટ M. તો તમે લખો કે AM equal to CM અને BM equal to DM. બરાબર? તો એ વસ્તુ સમજાશે. આ જે સ્ટેટમેન્ટ છે ને બરાબર દિમાગમાં ટ્યુબલાઇટ થવી જોઈએ કે ડાયગનલ્સ બાયસેક્ટ ઈચ અધર એટલે એનો મિનિંગ શું થાય. તો એ એક લખવાનું છે. અને છેલ્લે એ પેર ઓફ ઓપોઝિટ સાઇડ્સ ઇઝ ઇક્વલ એન્ડ પેરેલલ. ન ભૂલતો હો તો થિયરમ 8.8 એ જે છે તે આ સ્ટેટમેન્ટ છે. ફરી તમે આગળ જોઈ લો. તો એમાં તમારે લખવાનું કોઈ એક પેર પસંદ કરો. તો કે AB ઇક્વલ ટુ CD છે અને AB પેરેલલ CD છે. તો કોઈ પણ પેરેલેલોગ્રામમાં હોય. બરાબર? તો આ ચાર વસ્તુ પેરેલેલોગ્રામમાં શીખવાની છે. આગળ 5th વન, ડાયગનલ્સ ઓફ એ રેક્ટેંગલ બાયસેક્ટ ઈચ અધર એન્ડ આર ઇક્વલ એન્ડ વાઇસા વર્સે. તો હવે એક રેક્ટેંગલ ડ્રો કરો, એને નામ આપો. એમાં લખો કે ડાયગનલ્સ રેક્ટેંગલના ઇક્વલ છે. પછી બીજી એમાં કન્ડિશન લખો કે ડાયગનલ્સની આગળ આપણે જોયું હતું ને કે એની સાઇડ્સ ઇક્વલ હોય છે, એના ઓલ 4 એંગલ્સ આર રાઇટ એંગલ છે. રેક્ટેંગલની પ્રોપર્ટીઝ આપણે જોઈ હતી ને કે ઓપોઝિટ સાઇડ્સ આર ઇક્વલ. તો એ અહીંયા તમે લખો. બરાબર? એટલે રેક્ટેંગલની કોઈ પણ ડિટેલ તમને ખબર હોવી જોઈએ. એ રેક્ટેંગલ ઇઝ અ પેરેલેલોગ્રામ. રેક્ટેંગલ પેરેલેલોગ્રામ છે પણ પેરેલેલોગ્રામ રેક્ટેંગલ નથી. બરાબર? તો રેક્ટેંગલ ઇઝ અ પેરેલેલોગ્રામ. ઓપોઝિટ સાઇડ્સ આર પેરેલલ. ઓપોઝિટ સાઇડ્સ આર ઇક્વલ. બરાબર? રેક્ટેંગલની અંદર ઇક્વલ હોય અને એના ડાયગનલ્સ બાયસેક્ટ ઈચ અધર અને એના ડાયગનલ્સ ઇક્વલ હોય. પેરેલેલોગ્રામના ડાયગનલ્સ કેવા હોય? બાયસેક્ટ ઈચ અધર હોય પણ ઇક્વલ ન હોય. તો એ તમે ત્યાં પેરેલેલોગ્રામમાં એક કન્ડિશન લખી નાખો કે ડાયગનલ્સ આર નોટ ઇક્વલ ઇન પેરેલેલોગ્રામ. ઓકે, ચાલો આગળની કન્ડિશન. એ જ રીતના હવે રોમ્બસની પ્રોપર્ટી તમે લખો કે રોમ્બસ જે છે લખો રોમ્બસ ઇઝ અ પેરેલેલોગ્રામ. નેક્સ્ટ કન્ડિશન કે રોમ્બસ જે છે એના ઓપોઝિટ સાઇડ્સ જે છે દે આર ઇક્વલ એન્ડ પેરેલલ. બરાબર? રેક્ટેંગલની અંદર શું છે? ઇક્વલ નથી, ઓનલી પેરેલલ છે. પેરેલેલોગ્રામમાં શું છે?
ઇક્વલ નથી, ઓનલી પેરેલલ છે. પણ રોમ્બસમાં શું છે, ઓપોઝિટ સાઇડ્સ આર ઇક્વલ પણ છે અને પેરેલલ પણ છે. એટલે એ કન્ડિશન રોમ્બસમાં લખો. હવે રોમ્બસના ડાયગનલ્સ વિચારીએ તો કે રોમ્બસના ડાયગનલ્સ બાયસેક્ટ કરે, રોમ્બસના ડાયગનલ્સ બાયસેક્ટ એટ રાઇટ એંગલ કરે અને આગળ રોમ્બસના ડાયગનલ્સ ઇક્વલ હોય નહીં. ડાયગનલ્સ એના ઇક્વલ હોય નહીં. એટલે પેરેલેલોગ્રામના ડાયગનલ્સ, રેક્ટેંગલના ડાયગનલ્સ અને રોમ્બસના ડાયગનલ્સ એ ત્રણેયના ડાયગનલ્સની કમ્પેરિઝન તમે લખો. બરાબર. અને છેલ્લી ફિગર આવશે સ્ક્વેર. તો સ્ક્વેર જે છે, આગળ સેવન્થ કન્ડિશન, તો સ્ક્વેરની અંદર શું છે, તો પહેલા લખો સ્ક્વેર ઇઝ અ પેરેલેલોગ્રામ. નેક્સ્ટ પોઈન્ટ કે સ્ક્વેર જે છે એ સ્ક્વેરની અંદર એના ડાયગનલ્સ, પહેલા એની સાઇડ્સ જોઈએ. ડાયગનલ્સ સાઇડ્સ આર ઇક્વલ એન્ડ પેરેલલ. બરાબર. ફરીથી કહું છું, ઇક્વલ એન્ડ પેરેલલ. શેમાં? સ્ક્વેરમાં. રેક્ટેંગલમાં શું છે? પેરેલલ છે પણ ઇક્વલ નથી. રોમ્બસમાં શું છે? પેરેલલ પણ છે અને ઇક્વલ પણ છે. હવે જુઓ, રોમ્બસ જે છે એની અંદર એના ડાયગનલ્સ જે છે એ ઇક્વલ નથી, જ્યારે સ્ક્વેર જે છે એના ડાયગનલ્સ ઇક્વલ છે. તો વિચાર કરો કે રોમ્બસને સ્ક્વેર કહેવાય કે સ્ક્વેરને રોમ્બસ કહેવાય. હવે એંગલનો વિચાર કરો. રોમ્બસ જે છે એના ઓપોઝિટ એંગલ્સ ઇક્વલ છે, તો સ્ક્વેરના પણ ઓપોઝિટ એંગલ્સ ઇક્વલ છે. પણ હવે સ્ક્વેરના ઈચ એંગલનું મેઝરમેન્ટ કેટલું છે? 90 છે. તો રોમ્બસના ઈચ એંગલનું મેઝરમેન્ટ 90 નથી. બરાબર. તો એ વસ્તુ યાદ રાખવાની છે. સ્ક્વેર અને રેક્ટેંગલમાં શું ફરક છે? તો રેક્ટેંગલ જે છે એના એંગલ્સ, ચિલન તમારે અહીંયા આગળ આ પેજ ખુલ્લું રાખવાનું છે તો જ તમને સમજાશે. આ જે પેજ ખુલ્લું રાખશો તો અત્યારે હું જે બોલું છું ને બધું સમજાશે. રેક્ટેંગલ અને સ્ક્વેર એના ઈચ એંગલ રાઈટ એંગલ છે. બરાબર. બધા જ એંગલ રાઈટ એંગલ, પણ એ રોમ્બસમાં નથી. રોમ્બસની અંદર અહીંયા નથી, પણ એના ડાયગનલ્સ જે છે એ બાયસેક્ટ કરે એટ રાઈટ એંગલ કરે. એવું જ આમાં છે, એ બાયસેક્ટ કરે એટ રાઈટ એંગલ કરે. પણ આના ડાયગનલ્સ ઇક્વલ નથી, આના ડાયગનલ્સ ઇક્વલ છે. અહીંયા શું છે? ડાયગનલ્સ આર ઇક્વલ બટ they will not bisect at right angle. અહીંયા diagonals are equal, diagonals are bisect and diagonals bisect at right angle. આમાં diagonals bisect at right angle છે. આ બધું ઝીણું નાનું બરાબર સમજો. પેરેલેલોગ્રામના diagonals bisect each other. એટલે આ પણ પેરેલેલોગ્રામ છે, આ પેરેલેલોગ્રામ છે, આ પેરેલેલોગ્રામ છે, આ પેરેલેલોગ્રામ છે. એટલે ચારે ચારના bisect તો બધાના ચારે ચારના થશે. diagonals bisect each other એ ચારે ચારમાં કન્ડિશન છે. પણ બાયસેક્ટ એટ રાઇટ એંગલ અને ડાયગનલ્સ આર ઇક્વલ એ બધામાં જુદી જુદી વસ્તુ છે. એ મુજબ આ ફિગર બધી અલગ અલગ થઈ. એટલે ડાયગનલ્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એંગલ્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, સાઇડ્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ બધી વસ્તુ સમજાશે તો આ ચારે ચારની રમત તમને બધી સમજાઈ જશે. ઓકે ચિલ્ડ્રન, તો ફરીથી આ છેલ્લો જે 5-7 મિનિટનો સેશન જે છે એ હું જે બોલી ગયો તે તમે આ ફિગર ખુલ્લી રાખી. સ્ટાર્ટિંગમાં ફિગર નહોતી ખુલ્લી, હું જ્યારે થોડુંક મેં બોલ્યો ત્યારે, પણ હવેથી ફરીથી આ તમે ખોલો. આમાં ડાયગનલ્સ તમે ડ્રો કરો. અહીંયા ડ્રો નથી કરેલા, તમે ડાયગનલ ડ્રો કરો. અહીંયા આમાં ડ્રો નહીં કરો, તમારી જાતે ફિગર બનાવો અને આટલી વસ્તુ સમજી લો. ખૂબ મજા આવશે મેથ્સની અંદર. Okay children, so here we stop our video session. We will meet in next video session. Thank you children. Nice day.